निगमानशे कहूँ सर्वेश्वरस्याखिल शक्तिधाम्नः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो स्वामिनारायण भगवान नर नारायण देवनी राधा कृष्ण देवनी लक्ष्मी नारायण देवनी उमापति महादेवनी। स्वामिनारायण भगवाने दया करी આપણને માનવ જન્મ આપ્યો છે। શું શા માટે આપ્યો છે એ ખબર છે? આપણે શરત કરીને આવ્યા છીએ એ ખબર છે? ખબર છે ને? શું શરત કરી છે? ભગવાન ભજીશું। બસ ભગવાન ભજીશું। સારું છે, આટલા તમે બધા ભાગશાળી છો કે ભજન કરો છો, એટલે તમે ભાગશાળી તો છો સમજ્યા, એમાં બે મત નથી। ફરી માનવ જન્મ ક્યારે મળે છે? કલ્પાના વે ગતે કાલે ત્રિશુભીર સાર્ધ કોટિભિઃ પરિમિતે ચ જીવોયમ માનવત્વમ પ્રપદ્યતે। 3.5 કરોડ કલ્પ જાય ત્યારે માનવ જન્મ ફરી મળે છે। હવે 3.5 કરોડ ને એક બાજુ મૂકો ને આપણે 1 કરોડ 1 કલ્પ ક્યારે થાય? આપણા 8 અબજ ને 64 વર્ષો જાય ત્યારે 1 કલ્પ થાય, એને 3.5 કરોડ ગુણી નાખો। આટલો દુર્લભ છે સમજ્યા। પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી। પશુ પક્ષી વગેરેમાં 84 લાખ યોનિમાં એકવાર નહીં અનંતવાર ભટકતા હતા। ભગવાનને દયા આવી એટલે માનવ બનાવ્યા। તો માનવનું એ જ મોટું કાર્ય છે પહેલું તો કે ભજન કરવું, સાથે સાથે વ્યવહાર કરવાનો એ કરવું તો પડશે, એના વગર એ ચાલશે? અમારે વાંધો નથી પણ તમારે તો તરત વાંધો આવે સમજ્યા। એટલે વ્યવહાર કરવો, પણ વ્યવહાર કોની જેમ? મુનિમજીની જેમ સમજ્યા। બધું મહારાજનું છે અને મહારાજની આજ્ઞાનું પાલન કરીને, એનું ઉલ્લંઘન કરીને નહીં। જો આજ્ઞા લોપાશે તોય રાજી નહીં થાય, એ તો દરેક છે જ ને। તમારું છોકરું તમારું ન માને કેવું મનમાં થઈ જાય છે? ન થતું? તે એમ નહીં થાય તો ખરું જ ને। આવો દુર્લભમાં દુર્લભ માનવ જન્મ આપણને મળી ગયો છે, સંતનો સમાગમ મળ્યો છે, અને આપણને જે ભગવાન મળ્યા છે કોઈ સામાન્ય નથી, એ ધ્યાન રાખજો। દુનિયાના શાસ્ત્ર માત્ર વાંચી લેજો સમજ્યા। સ્વામિનારાયણ ભગવાને જે વચનાવટમાં અને શિક્ષાપત્રીમાં આપણને બતાવ્યું છે ને, દુનિયાના કોઈ શાસ્ત્રમાં નહીં મળે। એ તો અવતારી નારાયણ જ્યારે પધારે બ્રહ્માંડમાં ત્યારે અહીંયા જ મળે। બાકી શાસ્ત્ર વાંચો તમે, કૃષ્ણય ભગવાન છે, રામેય ભગવાન છે, વામનેય ભગવાન છે। શું આ બધાય ભગવાન છે? અવતારો છે એ મોક્ષના દાતા છે। શું પણ એમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ એ કાંઈ આપણા પૃથ્વી ઉપર પ્રગટા છે? એ તો દેવલોકમાં પ્રગટેલા છે, આપણા માટે આવેલા નથી દેવલોકમાં। શું પ્રહલાદનો પિતાનો નાશ કરવો હતો, તે પ્રહલાદ એટલે બ્રહ્માના મરીચી, મરીચીના કશ્યપ, અને કશ્યપના હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ। અહીંયા બ્રહ્માની નજીકના પેઢીના છે એ બધા, આપણા નથી।
સમજ્યા? એની આયુષ્ય સામાન્ય નહીં. રાવણ કેટલું આ લોકમાં રહ્યો તો ખબર છે? 16 ચોકડી, 4 યુગની એક ચોકડી. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ. શું? હવે 17,28,000 સતયુગના વર્ષ છે, 12,96,000 ત્રેતાયુગના, 8,64,000 દ્વાપરના, 4,32,000 વર્ષ કળિયુગના. આ એક ચોકડી કહેવાય. એવી 16 ચોકડી રાવણ રહ્યો તો આ લોકમાં. તોય મર્યો ને ત્યારે 5 કામ બાકી રહી ગયા હતા. સમજ્યા? ભગવાનને કહે પ્રભુ તમે વહેલા આવી ગયા. ભગવાન કે કેમ, શું તકલીફ થઈ? તો કે મારા 5 કામ બાકી રહી ગયા. ભગવાન કે આટલું જીવો તોય, અને બાદશાહી જીવો છે પાછો, જેમ તેમ નહીં. કાંઈ ઇન્દ્રાદિક દેવો એને આધીન હતા. શનિ બધાને પરેશાન કરે, પણ એ ગ્રહોને ઊંધે માથે નાખ્યા હતા અને એની ઉપર પલંગ રાખતો. સમજ્યા? એમાં પછી એક દિવસે નારદે શનિને કીધું કે ભલા માણસ, તારા ગુરુને તે હેરાન ન કર્યા, હેરાન કર્યા હતા એવો તું છો, કંઈક ને હેરાન કર્યા છે, તો રાવણ પાસે તારું કામ છે, કાંઈ ચાલતું નથી. તો કે શું કરું, મને ઊંધો નાખ્યો છે. મારી દ્રષ્ટિ જો એના ઉપર પડે, રાવણ ઉપર, તો જોઈ લ્યો પછી જલસા મારા. તડાકા ભડાકા બોલાવું. નારદ કે ઈ તો હું કરી દઉં, છતાને બઠા કરો, બઠાને છતાંય તો મને બહુ ફાવે છે. તો કે એટલું કરી દો, પછી જો મારો ઝપાટો. એક તો અભિમાની તો હતો રાવણ. અને ગયા નારદજી કે જો શત્રુની પીઠ ઉપર વાર ન કરાય, છાતી દબાવાય, એ સાચો સુરવીર કહેવાય. આ બધા ગ્રહોને ઊંધા નાખ્યા, એમાં શું એની છાતી ઉપર પલંગ રખાય. આ તો અભિમાની હતો, બધા બઠા હતા, ચતા કર્યા અને પલંગ રાખ્યો. દ્રષ્ટિ પડી શનિની અને વિચાર બદલાયા. એ સીતાનું હરણ કરવાનો વિચાર થયા. પછી તો બરબાદી આપણે ટીવી ઉપર જોઈ લીધી છે. સમજ્યા? એ નાશ કર્યો ત્યારે ભગવાન કે કહેતો ખરો ક્યાં કામ બાકી રહી ગયા. ત્યારે એ કહે છે વાતુ રહી મન માય હૃદયની સંઘરેલ રઘુરાય મનની. વાતુ રહી મન માયજી લોહ વજ્રનો થાંભલો કેમ ધરણી હેઠ ધરાયજી. ભોરિંગ શીશથી ભાડ સઘળો હવે ન હળવો થાય મનની. વાતુ રહી મન માયજી. ભગવાનને કે આ 50 કરોડ યોજન પૃથ્વી છે, એનો વજન શેષ નારાયણને માથે છે. મેં વિચાર કર્યો તો વજ્રનો થાંભલો બનાવું અને એની ઉપર પૃથ્વી રાખું અને શેષ નારાયણને સુખી કરું. હવે શેષ નારાયણને આ 50 કરોડ યોજન પૃથ્વીનું વજન છે ને, એને રાયણના દાણા જેટલો લાગતો નથી હો. પણ આ રાવણની અજ્ઞાનતા હતી કે એને સુખી કરી દઉં. ભગવાન કે બીજું કયું કામ બાકી રહ્યું? સમજ્યા? ત્યારે પછી કહે છે કે પ્રભુ મારો એવો વિચાર હતો. સમજ્યા? વામન થઈ તમે બાંધ્યો બલીને સુરની કીધી સહાયજી. જય પાતાળે છોડાવત હું બંધનથી બલિરાય મનની. વાતુ રહી મન માયજી. તમે દગો કર્યો, વામન બનીને ગયા, બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માંગી લીધી, પછી વિરાટ રૂપ બની ગયા.
અને બધુંય પડાવી લીધું ઇન્દ્રાસનનું, બધું 2 ડગલામાં, અને ઇન્દ્રને આપી દીધું ઇન્દ્રાસન. અને આને બિચારાને સુતળમાં રાખ્યો. એ આવતો જ્યારે આવશે ને મન્વંતર, ત્યારે પાછો ઇન્દ્ર એ બનવાનો છે. ભગવાને વચન આપ્યું છે બલીને, એટલે એ પાછો આવશે, ઇન્દ્ર થશે. એટલે કે મેં વિચાર કર્યો તો કે એ પાછો બલી છે એને ઇન્દ્રાસન અપાવું, પણ ત્યાં તો તમે આવી ગયા, એટલે એ કામ રહી ગયું. ભગવાન કે બીજું શું રહી ગયું? અમૃત કેરો કૂંપ લાવીને બોળત સાગર માયજી, પ્રભુએ સાગર મીઠો કરવાના મારા સ્વપ્ન સમાય જાય, મનની વાતો રહે મન માયજી. મેં વિચાર કર્યો તો કે આ સમુદ્રમાં પાણી ઘણું છે પણ ખારું છે, મીઠું થાય બાકી કાંઈ ન થાય. એટલે વિચાર કર્યો કે અમૃતનો કુંભ લાવવું અને સાગરમાં બોળવું અને સાગર મીઠો બનાવી દો. પછી એમાંથી કેનેલું કાઢ્યા જ કરો, નર્મદાની જરૂર જ ન હોય. એનો વિચાર આ બહુ સારો હતો, પણ શા માટે એ ખબર છે? આપણે વરસાદ ન થાય એટલે ઇન્ડિયામાં ચાલુ થઈ જાય, અહીંયા ખબર નથી. શ્રી રામ જય રામ જય જય રામ સમજ્યા? અને કાં તો સ્વામિનારાયણની ધૂનું કરવા માંડે, કાં કૃષ્ણ ભગવાનની ધૂનું કરવા માંડે કે હવે પ્રભુ વરસાદ કરો જલ્દી, સમજ્યા? એટલે એમ કે કોઈને તમારી જરૂર ન પડે ભગવાનની, સમુદ્રમાંથી આવ્યા જ કરે, પાણી જોઈએ એટલું ગમે એટલું. પણ મનની વાતો કે છે મનમાં રહી ગઈ. હજી 2 બીજા છે, હવે યાદ આવે તો કહું, ભૂલાઈ ગયું છે. આ એ છે, એ જુદું છે પાછું. બીજા 2 છે, હવે એ અત્યારે યાદ આવતા નથી, સમજ્યા? એટલે એ 5 કામ કે મારા બાકી રહી ગયા. આટલું જીવો તોય 5 કામ બાકી રહી ગયા, તો આપણી આયુષ કેટલી? 100 વર્ષની. એમાંય ભાગવતમાં તો લખ્યું છે, સમજ્યા? અડધી આયુષ તો, એટલે લખ્યું છે 20 વર્ષની આયુષ તો હુવામાં જ કાઢી છે. પછી સંસારના કામમાં, પરણાવવામાં, વવામાં એમાં અમુક કાઢી છે, સમજ્યા? 10-15 વર્ષની કદાચ આયુષ ભગવાન ભજવા માટે રહે છે. એ ભજી તો, એટલે આવો દુર્લભ છે, સમજ્યા? ઓલા શેઠ હતા એને 100 પોઠિયા હતા, એટલે એ માણસ રાખે કે આને તારે ચારવા જવાના, કે ભલે તું માગીશ એટલો પગાર આપી, તું કે 5000 મહિના, 5000, 10,000 કે તો 10,000, પણ મારી શરત શેઠ કે એક, બધાય પોઠિયા બેસી જાય પછી તારે બેસવા, ત્યાં સુધી ઊભું રહેવાનું. આ કે ભલે પણ માગી એટલો પગાર આપશો ને, આ આપવો જ પડે ને, એમાં શું, મારી એ ફરજ છે. હવે આ પોઠિયા ચારવા જાય, પછી બપોરે થાય તડકો એટલે ઝાડવા નીચે આવે અને ઊભા રાખે, એટલે એમાં 10-15 બેસે, વળી પાછા 50 બેસે, વળી 5-7 તો ઊભા જ હોય, ત્યાં લગી તો બેસાય નહીં. હવે પછી એમ થાય કે હવે થોડાક જ છે, હમણાં બેસી જશે, ત્યાં બેઠા હોય એ પાછા ઊભા થાય હોય. એટલે આમ મહિનો નીકળી ગયો, પછી આ મૂંઝાયો કે હવે કેમ કરવું. પછી ઓલું ટ્રેક્ટર હાકેલું હતું ખેડૂતે, સમજ્યા? મોટા ઢેફા નીકળે ને, હળ હાકેલું, એમાં 2 દાળિયા નાખ્યા, પોતે હતો ને 3 દાળિયા નાખ્યા, અને એ ઢેફા હતા ને એમાં પોઠિયાને રાખ્યા, અને 4 બાજુ માણસો રાખ્યા, 3 બાજુ, એક બાજુ પોતે, કે આ બાજુ આવે એટલે મારવું.
એટલે પોઠી આમ ભાગે તો ઓ બાજુવાળા ધકેલે, આ બાજુ જાય તો એ બાજુવાળા. એવી રીતે એવા દોડાવ્યા પોઠિયાને, અને એમાં આ ઢેફા હળ હકેલું આમ થાકીને લોથપોથ થઈ ગયા. સમજ્યા? પસીનો વળી ગયો બિચારાને પોઠિયાને. પછી પાણી પાઈ જાળવા નીચે લાવ્યો ને ટપો ટપ માંડ્યા બેસવા ભાઈઓ. એ અડધી કલાક ન થઈ ને ત્યાં તો 5-7 હજરિયા બાકી બેસી ગયા. આને થયો હવે વાંધો નહીં, હવે આ 5 બાકી છે, હમણાં બેસી જશે. પછી નિરાતે મારે આજ બેસવાનું થશે. એમના અડધી કલાક, પોણી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, વળી 3 બેસી ગયા, પણ 2 રહ્યા. એ ત્રીજી કલાક થઈ ત્યાં એક બેસી ગયો, પણ એક લૂલું હતું એમને ઊભું છે, હાવ દુબળું પાછું. અને એમ થયું કે હવે આ તો હમણાં બેસી જશે. પછી એ બેસતું નથી પાછું. અડધી કલાક, પોણી કલાક રાહ જોઈ, બેઠું નહીં. એટલે આને વિચાર થયો આમ તો માંદલું તો છે, આને ઉપર ભીહ દઉં એટલે ભટ દઈને બેસી જાય. પછી શાંતિથી બેસાય. એમ આને જઈને આમ ભીહ દીધી ને, ઓલું પડ્યું એકદમ, ઓલા 99 ઊભા થઈ ગયા ભડકી. આ તમારી વાત નથી ને? આ કામ પતી જાય પછી ભજન જ કરવું. આપણે આ છોકરા તૈયાર થઈ જાય પછી એને સોંપી દેવું છે, મારે ભજન કરવું છે. પણ ત્યાં પપ્પા હજી પરણાવવાના બાકી છે, સંબંધ અમારે કરવા જવાનું, તમે કરી દો. વળી એમાં ચાલુ થાય. ત્યાં પાછા બીજા હોય, એટલે એક બેહારવા જાઓ ને ત્યાં તમારા 99 બીજા કામ ઊભા થાય એવું છે. એટલે એમ નહીં, સંસારમાં રહ્યો, સંસારમાં સરસો રહે, મન મેરી પાસ. શું? સંસારમાં સરસો રહે, મન મેરી પાસ. સંસાર જેને લોપે નહીં તે હરિનો દાસ. સંસારમાં રહ્યો, કામકાજે કરો, પણ સાથે સાથે ભગવાનનું ભજન. દાદા ખાચર, અમરીશ રાજા, આ બધાએ રાજ્ય કરતા કરતા ભજન કર્યું છે ને. કઈ બધાએ અમારી જેમ નહોતા, તમારા જેવા જ હતા. એટલે એક ફેરે વિષ્ણુ ભગવાન એના પાસે નારદજી આવ્યા. નારદજી ભજન બહુ કરે ને, પણ પાછું અભિમાન બહુ આવે. આપણી આ તકલીફ છે ભાઈ, ભગવાન સહેજ સુખી કરી દે ને એટલે ત્યાં અભિમાન આવે. ખિસ્સું ભરાય એટલે તકલીફ થાય છે. હમણાં જો ઠાકોરજી ખાલી રાખે ને તો કાંઈ વાંધો ન આવે. બધાય નમતા નમતા આમ રહ્યો, તમે માતા છે, પિતા તમે એમ કરવા માંડી. પણ ખિસ્સું ભરાય ત્યાં તકલીફ થાય. અહીં એમ હું કંઈક છું, હું કંઈક કરી બતાવું, આ અભિમાન આવે. એટલે ન થાય. આ નારદજીને એમ થયું મારા જેવો કોઈ ભગત નહીં. સમજ્યા? તે પાછા ભગવાન પાસે જઈને વાત કરી. બીજાને કહે તો કાંઈ વાંધો નહીં. વિષ્ણુ ભગવાન પાસે જઈને કે પ્રભુ તમારો મોટામાં મોટો, સારામાં સારો, શ્રેષ્ઠ ભક્ત કયો? એટલે નારદજીને શું કે તમે જ છો એમ જ કહેશે. એટલે ભગવાન કે તમારે મારો ભગત જોવો હોય ને સાચો, તો એ સાંજે આવશે. ત્યાં એ ગામ છે ત્યાં જાઓ. એટલે આ ગયા ભગવાને જે નિશાન આપ્યું હતું ત્યાં. એટલે એ તો ખેડૂત હતો. સવારમાં 4 વાગે જાગી, નાઈ ધોઈ, પૂજા પાઠ જલ્દી કરી. મંદિર હતું, મંદિરે જઈ ભગવાનને પગે લાગી અને ખેડૂ એટલે ખેતર હાથી આપવા પહોંચી ગયો. એ હાથી આકે છે ને બધું ત્યાં ત્યાં નારદજી જોઈ રહ્યા છે. સાંજે ઘેર આવ્યો, બપોરે જમવાનું ત્યાં ભાત આવી ગયું. સાંજે આવ્યો એટલે સાંજે પાછો
હાથ પગ ધોઈ જમી અને મંદિરે પહોંચી ગયો. મંદિરે જઈને એની રીતે જે ભજન ભક્તિ કરવું હતું માળા ભજન કરી સૂઈ ગયો. સવારે પાછું એ પ્રમાણે ચાલુ. નારદજી કે આને હવાર હાંજ થોડી થોડી વાર ભજન કર્યું અને ભગવાન પાછા મને આની પાસે મોકલો કે આ મોટો છે. ભગવાનને કે પ્રભુ એની પાસે જી આવ્યો હું, પણ એ તો હવે સવારે ને સાંજે થોડી વાર ભજન કર્યું, બાકી તો કામમાં જ વાતપ્રત હતો. ભગવાન કે બધું જવા દ્યો ને, જો આ તેલનું પાત્ર છે ને એને તમે લ્યો હાથમાં, કાંઠો કાંઠે ભર્યું છે અને આ વૈકુંઠની પ્રદક્ષિણા ફરી આવો અને બે મારા સેવકો ઉઘાડી તલવારે તમારી સાથે હશે. એ પાછળ ને પાછળ આવશે. આમાંથી એક ટીપું જો નીચે પડ્યું ને તો એની ટીપું પડશે એની હારે તમારું માથું હેઠે જશે. એટલે આને હાંચવજો કે ન વાંધો આવવા દો. નારદજીએ પાત્ર લીધું, એવા આમ ધીમે ધીમે હાલે ને આમ ધ્યાન રાખે, આમ પાછું જોતા જાય ત્રાહી આંખે, વાહેન વાહેન હાલ્યા આવે. આમાં જોઈ એક ટીપું પડ્યું તો આ મારા બેસ્ટા ઉડાડી જશે અમને. આ નહીં મૂકે, ભગવાનની આજ્ઞા થઈ એટલે આમ લઈ માન માન ફરીને ભગવાન પાસે મૂકીને કે હાઈશ. ભગવાન કે કેમ? અરે હું કેમ, આ વાહન વાહન તમે તો વાહનની વાત કરી હતી પણ આ તો તલવાર અહીંયા રાખીને જ ઉભા. ભગવાન કે અહીંથી નીકળ્યા પછી અહીંયા આવ્યા ત્યાં સુધીમાં મારું ભજન ક્યાં સુધી કર્યું? બૈડું તમારું ભજન. એમાં ધ્યાન આપવા જાવ તો આ બધું ઢોળાઈ જાય ને મારી જ નાખે ને. તલવાર વાહન વાહન રાખી હતી અડાડીને. ભગવાન કે પણ અહીંથી નીકળ્યા વચ્ચે ક્યાંય કાંઈ યાદ જ આવ્યું નથી. ભગવાન કે તો ધન છે ને એને ખેડૂતને, તમને તો આ તેલ એક હાચવા આપ્યું છે, એને મેં પત્ની આપી છે, સાસુ સસરા આપ્યા છે, મા બાપ આપ્યા છે, દીકરા દીકરી આપ્યા છે. હે થોડું ક્યાં આપ્યું છે? મામા છે, મામી છે, ફુવા છે, ફઈ છે, કાકા છે, કાકી છે, પાટલા હાહુ છે, હાડુભાઈ છે, થોડું છે. કેટલી જવાબદારી સોંપી છે. અહીંયા પાછા બધે જવાનું ને હાચવા બધાય. મામેરા કરવાના હોય, હાથ ગેણા કરવા જવાના હોય, તોય મને સવાર સાંજ ભૂલો છે. અને તમે તો આ ખાલી એક તેલ જ આપ્યું હતું તોય મને હાવ ભૂલી ગયા. તો કે આ તો ઈ જ ખરો કહેવાય કે તમે ઈ માયલા છો. ભગવાનને યાદ રાખવા, ભગવાનનું ભજન કરવું, સ્મરણ કરવું, એનાથી ભગવાન રાજી થાય છે. પણ કપટ ભગવાનને ગમતું નથી, એ ધ્યાન રાખવું. અયોધ્યા પ્રસાદજી મહારાજે પોતાના કીર્તનમાં કીધું છે, શરણે આયે સબહી તરે ન તરે કપટી મહારાજ, પાંડવ 5 તરી ગયે ન તરે કૌરવ સમાજ. આ બહુ અસલ બતાવ્યું છે. એટલે નિષ્કપટ ભાવે, પ્રેમ ભાવથી આ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા, કેવું સરસ. પછી બોલ્યા, પધારો ને સહજાનંદજી હો, ગુના કરીને માફ. મહારાજે વચન આપ્યું છે અને મહારાજ પધારશે ખરા. કારણ કે મહારાજ આ જીવના કલ્યાણ માટે જ આવ્યા હતા. અનંત જન્મથી ભટકતા હતા બ્રહ્માંડમાં જીવો, એનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? આત્યંતિક કલ્યાણની વાત તમે પુરાણો વાંચજો, ભાગવત સિવાય નહીં મળે. ભાગવતમાં અમુક જગ્યાએ બતાવી છે પણ એને લોકો સમજી શકતા નથી. કોઈ કથાના વખતે કીધું ક્યારે કે આત્યંતિક કલ્યાણ કરવું જોઈએ? તે ચતુર્વ્યુહની જે વાત છે ત્યારે બતાવી છે. વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, એ ચતુર્વ્યુહ છે. પછી વિરાટ નારાયણ છે, એની નીચે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. એ બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરે છે પણ ચતુર્વ્યુહની વાત કરી છે કોઈએ?
તે બ્રહ્મા વિષ્ણુ મહેશ એને જ્યારે જગતનું સર્જન પાલન ને કરવું હોય ત્યારે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણની ઉપાસના કરવી પડે છે એને, એમ શાસ્ત્રો કહે છે. આ તો મહારાજ આપણને મળ્યા, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, જે વેદને ઉપનિષદમાં કીધું એકમ એવમ દ્વિતીયમ બ્રહ્મ, એક જ પરબ્રહ્મ પરમાત્મા છે. એમાંથી અનેક અવતારો કાર્ય કરવા માટે આવે, એ ભગવાન પોતે નો આવે. અને એ ભગવાન જ્યારે મૂળ સ્વરૂપ છે એ આવે ત્યારે રોકાય થોડું, પણ કાર્ય એવું કરીને જાય પૃથ્વી રીએ ત્યાં સુધી કલ્યાણનો ધોરી માર્ગ બાંધતા જાય. અનેક જીવો ભગવાનનું ભજન કરી ભજન કીર્તન કરે. બાકી રામાયણ તમે વાંચો, મહાભારત વાંચો, ભાગવત વાંચો, અમે તો વાંચ્યા છે એટલે ખબર છે. રામચંદ્ર ભગવાન આલોકમાંથી પધારી ગયા પછી પાછળ ભજન કરનારા કેટલા? અરે હયાતીમાં ઘરમાં જ વાત કરો ને, અયોધ્યામાં જવા દો. હવે ટીવી ઉપર શાસ્ત્રો આવી ગયા છે. રામચંદ્ર ભગવાનની નિંદા કરતા હતા લ્યો અયોધ્યાવાસીઓ, કે આ રાવણના ઘરમાં રહેલી સીતાને રાખી. તે ધોબી એક જ કહેતો હતો, ટીવી ઉપર આવી ગયું છે રામચંદ્ર ભગવાન છુપાવે છે નીકળાતા, આ ખબર પડી એટલે કે આવી વાતો થાય છે. તે કેટલી જગ્યાએ બોલતા હતા કે હવે આપણે ગમે એવી વ્યવસ્થા રાખવી પડશે, હવે રાજાને જ રાખી છે રાજાએ તો એ કેવો ન્યાય આપશે, આમ બોલતા હતા. ઘરમાં બધાય માનતા હતા. ચારેય ભગવાનના અવતાર છે, ભાગવતમાં લખ્યું છે, ભગવાનના અંશ છે. શું? ચારેય ભાઈ કઈ સામાન્ય નહોતા. એક યારે ચારેય ભગવાનના અવતાર તો હતા ને. રામચંદ્ર, લક્ષ્મણ એટલે શેષ નારાયણ છે, જેના ઉપર આ પૃથ્વી રેલી છે. ભરત અને શત્રુઘ્ન છે. કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે એક શંખ છે અને એક સુદર્શન ચક્ર છે. પણ છતાં ઘરમાં કેટલા માનનારા, એ ઉર્મિલાજી ઓળખી ગયા. બાકી કઈ કઈ મંથરા ભગવાનની ભેગી જ રહેતી હતી ને, ઓળખી શકે. એટલે મહારાજે કીધું સત્સંગમાં રાહુ જેવા રાવણ જેવાય હોય, એની પ્રવૃત્તિ બહુ જુદી હોય. દરેક જગ્યા દરેકમાં હોય જ કઈક કઈક તો ઘોંસ પરવણો કરે. કંસનો તો મામો જ હતો ને, કે કઈક બધા આવા મામા હોય. શકુની નો તો એ મામો જ હતો ને. પણ દુર્યોધન નું જ અંદર ખાને દુર્યોધન નું ખરાબ જ ઈચ્છતો હતો, સમજ્યા? સારું નતો ઈચ્છતો. એટલે કૃષ્ણ ભગવાન ધામમાં ગયા, પાછળ તરત જ અધર્મ વ્યાપી ગયો, એમ ભાગવત લખે છે. અને સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા, કળિયુગમાં પધાર્યા એટલે 100 વર્ષની આયુષ. રોકાયા કેટલું મહારાજ? 49 વર્ષ 2 માસ અને 1 દિવસ. 100 વર્ષ પૂરા નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ જુઓ તો આંખનું મટકું મારો ને એટલી વાર અહીં રોકાયા નથી. કારણ કે આ બ્રહ્મા આંખનું મટકું મારે ત્યાં આપણા 40,000 વર્ષો વયા જાય, તો કેટલી પેઢી જતી હશે. તો સ્વામિનારાયણ ભગવાનનું મટકું કેટલું મોટું હશે. કારણ કે આ સુદ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહેવાય છે. કેમ કહેવાય છે? આપણે અહીંના 15 દિવસ, ત્યારે પિતરીઓનો 1 દિવસ થાય સુદ પક્ષ. અને આપણે અહીંયા કૃષ્ણ પક્ષ આવે ત્યારે એને 15 દિવસની રાત્રિ હોય. આપણા કરતા 15 દિવસનો પિતરીઓનો દિવસ મોટો છે. દેવોનો પાછો 6 મહિનાનો, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. એટલે ભીષ્મ દાદાએ કીધું ને અત્યારે રાત્રિ છે ત્યાં સ્વર્ગમાં, એટલે અત્યારે મારે ન જવું, રાત્રિએ દિવસે જવું છે. એટલે બાણસૈયામાં સૂતા. હવે ઉત્તરાયણ હોય
તો જ ધામમાં જાય. દક્ષિણાયણ હોય તો ન જાય. ભગવાનનો ભક્ત કાળી ચૌદસે દેહ મૂકે ને તોય ભગવાનના ધામમાં વયો જાય. જો સ્વામિનારાયણનો ભક્ત હોય કે કૃષ્ણનો ભક્ત હોય કે રામનો ભક્ત હોય, એના માટે કોઈ બંધ જ ન આવે. સમજ્યા? આવા બધા બંધન કોને હોય? ઇન્દ્રાદિ દેવોને. આ તો ભીષ્મ દાદાએ અમથું આપણને બતાવ્યું. એ બાણસૈયામાં સૂતા હતા તો એટલા માટે કે કૃષ્ણ ભગવાનને હથિયાર ધારણ કરાવવા માટે 1.25 લાખ બાણ માર્યા હતા. કે ખીજાને હથિયાર લે છે હાથમાં, પણ પ્રભુએ નહોતા લીધા. એ અર્જુનને વાગ્યું એટલે પ્રભુથી સહન ન થયું, પછી હથિયાર ઉપાડ્યું, રથનું પડ્યું, મારવા દોડ્યા. એ ભગવાનને જે 1.25 લાખ બાણ માર્યા હતા ને એનું પ્રાયશ્ચિત કરતા હતા કે જેની મારે પૂજા કરવી જોઈએ એને મેં બાણ માર્યા છે. અને યુદ્ધ ભૂમિમાં ઠીક છે, અર્જુનને મારી સાથે અર્જુન યુદ્ધ કરતો તો ભગવાન નહોતા કરતા, તો ભગવાનને મારે મરાય નહીં. પણ પોતાની પ્રતિજ્ઞા રાખવી, તે કેમ કૃષ્ણ હથિયાર ધારણ ન કરે? અમે ક્ષત્રિય બચ્યા છીએ, કેમ ન કરાવી? આ થોડું અભિમાન. અને બીજું દુર્યોધન છે, એ પાતાળમાં ગયો તો અસુરો પાસે, અને એને બધાને બોલાવ્યા અને કે આ દ્રોણ ગુરુ છે, ભીષ્મ દાદા છે, કર્ણ છે, બધાયમાં પ્રવેશ કરજે. કરો તમે બધાય પ્રવેશ, એટલે પાંડવોનું હારું ન હોય છે. મારો વિજય આ કઈ નહીં થવા દે. કારણ કે ભીષ્મ દાદા સેનાપતિ ખરા, પણ 12 બાણ મારે કોની તરફ? પાંડવો તરફ. પણ બોલે શું? જયોસ્તુ પાંડુ પુત્રાણા. પાંડુના પુત્રનો વિજય થજો. હે, હવે આ કોંગ્રેસ જેવા હોય, પાકિસ્તાનનું જ હારું બોલે રાહુલ જેવા, તો કેમ મેળ પડે? એ દિલ્હીની ગાદી હોય તો એ પાકિસ્તાન જેવું જ શોભન જ કરે ને, કે 500-700 રૂપિયા કિલો એ ટમેટા જ કરે, બીજું કઈ કરે? એટલે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા. સમજ્યા? પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા, પોતાના શાસ્ત્રો રચ્યા, સંતો બનાવ્યા, હરિભક્તોને શિક્ષાપત્રી આપીને બધાના નિયમ આપ્યા, અને પાછા કહેતા ગયા બંધારણ શરૂઆતમાં શું? કે આનું ઉલ્લંઘન કરશો નહીં, આનું પાલન કરશો તો મહાસુખાહા, મહાન સુખ થશો. પણ તાનું લંઘ્યાત્ર વર્તન્તે યતુ સ્વેરમ કુબુધય તૈહા મુત્ર ચ મહત લભંતે કષ્ટમેવહિ. પણ પોતાની ઈચ્છા અનુસાર વર્તશો. ભજન તો કરશો જ સ્વામિનારાયણનું, પણ એ કીધું છે મહારાજે એમ કરીએ છીએ કે આમ નામ. પોતાની રીતે નહીં ચાલે. પોતાની રીતે અહીંયા તમે વર્તો તો ચાલે? હે, અહીં 12 દીવા ગોઠવા હતા, કોઈ તરત ફોન આવ્યો હતો. સમજ્યા? તે અહીંયા આપણી રીતે ન ચાલે. ઇન્ડિયામાં રહ્યો એમ, જે દેશમાં રહી એના કાયદાનું પાલન કરવું પડે છે ને. તો જે સંપ્રદાયમાં તમે હો, વૈષ્ણવ સંપ્રદાયમાં હો, તો એના કાયદાનું પાલન કરવું પડે. રામના ઉપાસક હોય તો રામજી આદેશ આપ્યો એ પ્રમાણે રહેવું પડે. સ્વામિનારાયણના આશ્રિત હોય તો સ્વામિનારાયણની આજ્ઞા છે. કૃષ્ણ ભગવાનના ઉપાસક છો, ગીતામાં જે પ્રભુએ બોધ આપ્યો છે એ પ્રમાણે રહેવું પડે ને. એમ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. તો મહારાજ શું કહેવા માંગે છે અક્ષરધામમાં જવા માટે? ખાલી એમને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે નહીં પહોંચ્યા. આજ્ઞાનું તો મુખ્ય પણ હોય છે, શિસ્તબદ્ધ હોવું જોઈએ ને. એ મન ફાવે એમ ત્યાં નહીં ચાલે, એ ધ્યાન રાખજો. સમજ્યા? હું એક આ ગ્રંથ વાંચતો હતો, એટલે એમાં એક મને આ યાદ આવ્યું, એટલે બતાવું તમને. બહુ સમજવા જેવું છે. સમજ્યા? આ ઈશ્વરભાઈ છે નડિયાદના વકીલ, નાથજીભાઈ મંડળના. સમજ્યા?
આને મેં જોયેલા છે. આનો ખાલી ફેસ તમે જોવો ને, કેવો નિર્દોષ લાગે તમને. વકીલ છે પોતે. આમને કેટલાય જજો, વકીલો એને સત્સંગી બનાવ્યા છે. સામાન્ય નહીં, ઇંગ્લિશ જાણનારા, સંસ્કૃતના પોતે જાણનારા. હવે એમને જે આ ગ્રંથ લખ્યો છે નિમિત્ત માત્ર, સમજ્યા? સત્સંગ પ્રદીપ નામનો એમના લેખ આવતા દર મહિને, જ્યાં આપણે સ્વામિનારાયણ માસિક નીકળે છે ને, એ લેખમાં એને જે જે લખ્યું છે એનું પછી એમના અનુયાયીઓએ આ ગ્રંથ બનાવ્યો છે. એ પોતે જ પછી, એટલે જો નિમિત્ત માત્ર, પંડ્યા ઈશ્વરલાલ લાભશંકર, પંડ્યા વકીલ સાહેબ પોતે છે. હવે એ દેશ વિભાગનો લેખ છે. મને આ વાંચતો તો એમાં યાદ આવ્યું, સમજ્યા? આ આપ્યું તો મને અમને એટલા માટે કે સત્સંગી જીવનમાં મહારાજ જ્યારે પધાર્યા અને સંતોને બોલાવ્યા અન્નકૂટ વખતે, અને એ વખતે જે સ્તુતિ સંતોએ કરી છે એનું વિવેચન આ કર્યું છે આમાં. એટલે એના માટે હું વાંચતો હતો. પછી આ દેશ વિભાગનો લેખ વાંચ્યો, એટલે મને એમ થયું કે મારે અને તમારે બધાને સમજવા જેવો આ લેખ છે. એટલે હવે એ વાંચું છું. સંપ્રદાયમાં બે વિભાગોની યોજના ભાગલા પાડવાની દ્રષ્ટિએ કરેલી જ નથી, પણ આશ્રિત સત્સંગીઓને ધર્મ દીક્ષા લેવાની સરળતા પડે ને તેમના ધર્મની રક્ષા થાય તે ખાતર જ કરવામાં આવેલી છે. તદુપરાંત બીજો ઉદ્દેશ ધર્માદાય અર્થ આવે તેનો વહીવટ કરવો એ છે. અર્થ વ્યવહાર પરિણામે સામાન્યતઃ વિખવાદ જગાવે છે. આ રૂપિયા હોય તો મેં એ જ વાત કરતી ને, ખિસ્સું ભરેલું હોય ત્યારે જ બધું થાય. શાસ્ત્રો એમ જ કહે છે ભાઈ, સમજ્યા? નાણાં વિનાનો અને નાણે નાથાલાલભાઈ થાય, અને એનું પેઢી બેહી જાય પછી બોલો નાથિયો જોયો, બહુ ઉપડો તો આમ જ થાય ને. વહીવટ કરવો એ છે. અર્થ વ્યવહાર પરિણામે, અર્થ વ્યવહાર એટલે ધનનો વ્યવહાર, પરિણામે સામાન્યતઃ વિખવાદ જગાવે છે. એ વ્યવહારુ સત્યના કારણે અર્થ વહીવટ જુદો જ રહે અને ચાલે એ ખાતર બે વિભાગની યોજના કરેલી છે. આ બે બાબતો સિવાય વિભાગીય યોજનાનો બીજો કોઈ ઉદ્દેશ નથી. બંને વિભાગમાં ઈષ્ટ એટલે ઉપાસ્ય દેવ, ઈષ્ટ ઉપાસ્યના શાસ્ત્રો, તત્વજ્ઞાનના સિદ્ધાંતો, ધર્મ જીવનની પ્રણાલિકા, દીક્ષાની વિધિ, નામ સંકીર્તન, વ્રતના ઉત્સવો, આચાર્ય જીવનની નીતિ રીતિ, ત્યાગી વર્ગની વેશભૂષા અને રહેણી કહેરણી તથા ગ્રસ્ત આશ્રિતોનો ધર્મ સંબંધ વગેરે બધું જ કોઈ પણ પ્રકારના તાત્વિક ફેરફાર સિવાય ભગવાન સ્વામિનારાયણે એક જ પ્રવર્તાવેલો છે. એમાં કાંઈ ફેરફાર છે? વડતાલ દેશના સંતો હોય કે અમે હોય, કપડામાં બહુ ફેરફાર નહીં હોય. એમાં બ્રહ્મચારી હોય તો એ ભલે, સાથે આપણે પૂજા પદ્ધતિમાં કાંઈ ફેરફાર છે? તે કીર્તનો બોલીએ એમની દિવાળી જુદી આવે ને આપણી દિવાળી જુદી આવે એવું છે? ઉત્સવ સમયા હોય, જલજીર્ણી હોય તો બધાય આપણે સરખું જ છે ને બધું. એમાં કહેવા માંગે છે સત્સંગીઓ, સાધુ, ત્યાગી, ગૃહી બધાયનું સમાન જ છે. દીક્ષા વિધિ, સંકીર્તન, વ્રત ઉત્સવ બધું વિધિ કે છે સરખું જ છે. ગ્રસ્તોનો ધર્મ સંબંધ પણ બંને સંપ્રદાયનો સરખો છે. કોઈ પણ પ્રકારના તાત્વિક ફેરફાર સિવાય ભગવાન શ્રી સ્વામિનારાયણે એક જ પ્રવર્તાવેલું છે. એટલું જ નહીં, પણ જે કોઈ પછી એ વ્યવહારિક દ્રષ્ટિએ ગમે તેવો મોટો ગણાતો હોય તો પણ જે કોઈ, હવે આ ખાસ સમજવા જેવું છે. પાછું શું લખ્યું? આ મહારાજે જે પ્રણાલિકા બાંધી છે
એમાં ગમે તેવો મોટો હોય એટલે એમાં પછી આચાર્ય ફેરફાર ન કરી શકે, કોઈ ત્યાગી ન કરી શકે. ફેરફાર કરવો હોય તો સ્વામિનારાયણ ભગવાન આવે પાછા અને કહે તમારા માટે હાલો આટલો સુધારો કરું. એ શક્ય છે? મહારાજ કે છે દરેક બ્રહ્માંડમાં એકવાર જ હું જાઉં છું. એ કઈ ગયા છે ફરી આવશે? તો આમાં એ તો વકીલ છે ભાઈ લખનારા, એટલે લખ્યું છે કે ગમે એવો મોટો હોય આમાં ફેરફાર કરશે તો ચાલશે નહીં. તો એ ગમે એવો મોટો હોય ન ચાલે તો તમે કહો કે અમે તો આમ જ ભજન કરી છીએ ને, તો એ ચાલશે? પ્રવર્તાવેલું છે એટલું જ નહીં, પણ જે કોઈ પછી એ વ્યવહારિક દ્રષ્ટિએ ગમે તેવો મોટો ગણાતો હોય તો પણ જે કોઈ આચાર્ય અને આચાર્ય વચ્ચે, આચાર્ય અને ત્યાગી વચ્ચે, આચાર્ય અને ગ્રસ્તો વચ્ચે, ત્યાગી અને ત્યાગી વચ્ચે, ગ્રસ્ત આશ્રિતો અને ગ્રસ્ત આશ્રિતો વચ્ચે અને સંપ્રદાયના બે વહીવટ વિભાગો વચ્ચે કોઈ પણ રીતે વિખવાદ, ક્લેશ કે ભાગલા જાગે કે પડે એવું કરે કે કરાવે, આ ભાગલાની વાત છે, કરાવે તો તેને ચંડાળ જેવો જાણવાનું. આ કરાવે અને કેવો જાણવો? ચંડાળ એટલે તમને ખબર છે? ચંડાળ કોને કહેવાય? વણકર નહીં, જોઈજો. ઇન્ડિયામાં જે છે ના હરિજન નહીં, હરિજન છે ને એને અડે નહીં. માણાવદરમાં આપણે પેલા નહોતું તૂતાયેલું બધું કોંગ્રેસ વખતે હરિજનોના મંદિરમાં પ્રવેશ, તે માણાવદરમાં એ બધા આવ્યા એટલે અહીંયા સાફ કરવા વાળો ઝાંપડો કે એને આ બધું સાફ કરતો હોય ને કચરો ને બધો, એ કે સ્વામી આ લોકોને એ કઈને ઉપર ન જવા દેવા હોય ને તો સાકરની થાળી મને આપી દો. અમને એ અડે નહીં, આપણે તો બધા વણકરને મીંડા અડવા, પણ એ હજી એને નથી અડતા. સમજ્યા? હવે એ નામ નહીં દઉં કારણ કે અત્યારે બહુ દીધા જેવું નથી, એટલે વળી વિખવાદ જુદો થાય. સમજ્યા? એટલે એને સાકરની થાળી લઈ અને ઊભો રહ્યો કે આ ઉપર દર્શને જવું છે ને મીઠા મોઢા કરતા જાઓ. ઓલા એકેય નો આવ્યા, બધાએ લાઈનસર આવ્યા હતા, બધાએ વયા ગયા. તે હજી એ લોકો અડતા નથી. એ ચાંડાલ કહેવાય. સમજ્યા? અને એ ચાંડાલ પાછો આમાં લખ્યો છે કે આપોઆપ થઈ જાય છે, કરવો પડતો નથી. એને વિમુખ નહીં, વિમુખ કરતા હલકો ચાંડાલ થઈ જાય છે. ભાગલા જાગે કે પડે એવું કરે કરાવે તો તેને ચાંડાલ જેવો જાણવાનું અને સંપ્રદાયમાંથી તે આપોઆપ બહિષ્કૃત થયેલો છે એમ બીજા આશ્રિત સત્સંગીઓએ નિશ્ચિત માનવાનું. હવે આ તમે ધ્યાન રાખજો. આ લેખ છે એને તમારા મોબાઈલમાં લઈ લેજો. તમારો સગો સંબંધી કદાચ આવો ચાંડાલ થઈ જાય તો મોક્ષ થશે નહીં. ગમે એટલું ભજન કરશો તો આ લેખ કોનો છે? દેશ વિભાગનો સ્વામિનારાયણ ભગવાન કરી ગયેલા, એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. એટલે તમારા સગામાં કોઈ આવી પ્રવૃત્તિ કરતા હોય તો એને ચાંડાલ ન બને એટલું ધ્યાન રાખજો કે ભાઈ ચાંડાલ બનવા કરતાં આમ હરખો કર અને જ્યાં છો અહીંયા રે. આ ડાવડું કંઈ કરમાં આપણા કરતાં ભગવાન મોટા છે, કરનારા એ છે. આપોઆપ બહિષ્કૃત થયેલો છે એમ બીજા આશ્રિત સત્સંગીઓ નિશ્ચિત માનવાનું. ભગવાન સ્વામિનારાયણ લેખમાં સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે, એક પ્રદેશના દેવ શ્રેષ્ઠ અને કલ્યાણના દાતા છે અને બીજા પ્રદેશના દેવ ગૌણ છે. એક પ્રદેશના શાસ્ત્રો સારા છે, બીજા પ્રદેશના શાસ્ત્રો ઠીક ઠીક છે. એવી માન્યતા સેવા સામે લેખમાં ખાસ ચેતવણી આપેલી છે. જુદા જુદા મંદિરોમાં જુદા જુદા ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, પણ એ બધા ભગવાન સ્વામિનારાયણના જ લીલા સ્વરૂપો છે એમ સમજીને તેમાં ભેદભાવ ન માનવાનું આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું છે.
હું લક્ષ્મીનારાયણ દેવનો યા નરનારાયણ દેવનો યા શ્રી મદન મોહન દેવનો યા શ્રી રાધારમણ દેવનો યા શ્રી ગોપીનાથ દેવનો આશ્રિત છું એવી ભાવના સેવા સામે ચેતવણી આપીને હું સ્વામિનારાયણ મહાપ્રભુનો આશ્રિત છું. એ બધા સ્વરૂપો એ પરમાત્માના છે એવી જ ભાવના અંતરમાં સદા રાખવાનું લેખમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. હવે આ લેખ તો લાંબો છે પણ એમને પોતે જ લખ્યું છે, ગ્રંથ મોટો ન થઈ જાય એટલે આ ટૂંકમાં મેં સમજાવ્યું છે. શું? અને આ કોર્ટમાં સાબિત થયેલું છે, કારણ કે આ મહારાજનો જે છે અમુક જે વિરોધી હતા એ કે તો આમ છે લેખનો આમ છે, ત્યારે કોર્ટના ન્યાયાધીશ એ વખતે લગભગ એક મુસ્લિમ હતા એને કહી દીધું, તમે સ્વામિનારાયણને એક બાજુ માનો છો ને એના કાર્યને માનતા નથી તો તમે સ્વામિનારાયણના કહેવાઓ જ નહીં. સમજા? એ આખું એનું છે બધું. એવા એ હોય ને પાછા રાહુલ રાવણ જેવા એ કર્યું હોય ને કોર્ટમાં ગયા હોય. અરે કોર્ટના ન્યાયાધીશ તો ત્યાં લગી કે છે કે તમારે ક્યાંય જવા જેવું જ નથી, તમને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી છે એ પ્રમાણે ચાલો તો કોઈ ઝઘડા કે કાંઈ થાય જ નહીં. પણ આપણે આ કહે છે ને ખનખનિયા વધે એટલે, બાકી અહીંયા આવ્યા ત્યારે તો કાંઈ ન થતું હતું શરૂઆતમાં. અને કેવા આમ ધોળતા હતા બધા કે હવે જલ્દી નાગરિક થઈ જાય તો ઠીક, જલ્દી નાગરિક થઈ જાય તો ઠીક. પણ નાગરિક થયા પછી અંદરથી ફુવાળ ઓળવું દૂધ છે ને બહુ તાપ થાય એટલે ઉભરો આવે, પણ એમાં સહેજ ટાઢું પાણી નાખજો તરત ધબ દઈને હરખું. એટલે આપણે મંદિરમાં શા માટે આવીએ છીએ? સત્સંગ કરવા, ભજન ભક્તિ કરવા. કોઈ શું કરે છે એ સ્વામિનારાયણે કીધું નથી જોઈજો, હું શું કરું છું એ જોજો. મારામાં શું ગુણ છે કે નથી એ પોતાનું વિચારજો. હામાનું જોવા જશો તો તમારું બગડી જશે. સમજા? ઓલે સાદી ભાષામાં કહે ને પોતાની ભાણામાં માખી ઉડાડાય, પોતાનું મૂકીને બીજાનું આમ ઉડાડવા જાવ તમારામાં કેટલી પડી જાય. સમજા? એટલે બહુ ધ્યાન રાખજો. ગ્રંથ વાંચો હોય તો વાંચજો. અહીંયા છે આપણે બબુના બિપિનભાઈ પાસે જ છે. આ તો મને મળ્યું 2-4 દિવસ પહેલા વાંચ્યું એટલે મારી એક સાધુ તરીકેની ફરજ એક ફેરે કહેવાય. બાકી સમજો ન સમજો તો પછી તમે જાણો ને મહારાજ જાણે. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજ. આ લેખ મોબાઈલમાં લઈ લેજો બધા.